નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તારીખ 1/8/2025. તો મિત્રો, આજથી પેન્શનના માસિક પેન્શનમાં વધારો સાથે મળશે આ અન્ય 4 લાભ. આજના સૌથી મોટા પેન્શન ન્યૂઝ છે મિત્રો. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. સાથે સાથે મિત્રો, આપણી જે મેમ્બરશિપ લેવા માગતા હોય તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને 29 પર મંથ પર મેમ્બરશિપ પણ લઈ શકો છો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સિનિયર સિટીઝન કાર્ડના લાભો મિત્રો. ભારત સરકાર દ્વારા દેશભરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મોટું પગલું લેવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાથી 2025થી 5 ખાસ લાભો જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયના વૃદ્ધોના જીવન આદરણીય, સલામત અને મિત્રો તે માનસિક રીતે બનાવવા માટે એક મોટું પગલું છે મિત્રો. આ લાભો સામાજિક, આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને ઓળખપત્રની સુવિધા મળશે મિત્રો. જે વરિષ્ઠ નાગરિકો છે તેમાં ઓળખપત્રની સુવિધા મળશે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને હવે એક વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવે છે, જે મફતમાં આપવામાં આવશે. અને તેને ઓળખ કાર્ડ દેશમાં હોસ્પિટલોના પ્રાથમિકતા, જાહેર પરિવહન, ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓના સહિતના વિવિધ સરકારી યોજનાનો લાભ લેવામાં ઘણી મદદરૂપ થશે મિત્રો. કેટલાક રાજ્યોમાં આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે ઘર બેઠા તે કાર્ડ નીકાળી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે વાત કરી લઈએ સૌપ્રથમ જે બીજી મહત્વની બાબત એ છે કે મિત્રો, 4 લાભ આપણે જે સિનિયર સિટીઝન કાર્ડ છે એ કાર્ડ જોયા બાદ એ પણ આપણે ચેક કરી લઈએ કે જે બીજી કેટલીક મહત્વની અપડેટો આપવામાં આવી છે. તે છે કે માસિક પેન્શનમાં રાહત અપાશે. સરકારને વૃદ્ધોને દર મહિને 3500 રૂપિયા સુધીનું પેન્શન આપવાની યોજના શરૂ કરી છે. આ સુવિધા ખાસ કરીને BPL કાર્ડ ધારકો અથવા કામ કરતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વૃદ્ધોને આત્મનિર્ભર, તેમની દૈનિક જરૂરિયાત માટે તેમના પર નિર્ભર બનાવવાનું છે મિત્રો. ત્યારબાદ બીજી માહિતી એ છે કે જે તમને વરિષ્ઠ નાગરિકો તમને કહ્યું માસિક પેન્શનમાં રાહત આપવાની વાત પણ તમને કરી મિત્રો. બીજું છે આરોગ્ય સંભાળમાં વધુ સુલભ બનશે. જે આરોગ્ય સંભાળ વધુ સુલભ બનશે મિત્રો, તે શું છે? તો મિત્રો, આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તારથી આપણે સમજીએ કે સરકારે વૃદ્ધોમાં કેટલાક તબીબો લાભો ઉમેર્યા છે, જેમાં મફત ચેકઅપ ઘરે મોબાઈલ દ્વારાથી કરી શકીએ છીએ, યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલ મફત અથવા સબસિડીવાળી સારવારનો સમાવેશ થાય છે. આ સાથે સરકાર દ્વારા વૃદ્ધો માટે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. સસ્તા અને ડિસ્કાઉન્ટની મુસાફરીની વ્યવસ્થા. રેલવે, બસ સેવાઓ, એરલાઇન્સ સેવાઓ વૃદ્ધોના ખાસ છૂટ આપવામાં આવશે. તેઓને હવાઈ મુસાફરીમાં કેટલીક ફ્લાઇટ પર સાથે 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે સાથે આ ઉપરાંત અન્ય જે સ્થળવાળી જગ્યાઓ છે, મંદિરો એવું જ મિત્રો, તેમાં મફત એર ટિકિટ આપવામાં આવશે. જે વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચ આરામથી મુસાફરી કરવામાં આવશે મિત્રો. સરકારનું લક્ષ્ય વૃદ્ધોના સન્માનજનક જીવન પૂરું પાડવાનું છે. ભારત સરકારનું આ પગલું માત્ર વૃદ્ધોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનું નથી મિત્રો, પરંતુ તેમના સામાજિક રીતે અધિકાર સન્માન આપવા તરફ એક મોટું પગલું છે મિત્રો. તો આ હતી આજની મહત્વની અપડેટ હતી મિત્રો. તો થેન્ક યુ વેરી મચ.